धर्मेंद्र कुमार सिंह। तो बच्चे का क्या नाम है? ऋतिक राज। ऋतिक राज। क्या लगता है बच्चे ने कैसी तैयारी की होगी एग्जाम? तैयारी तो बहुत जोर शोर से करी है बेटा। रात रात भर जग के सुबह सुबह तक एकदम सुबह 5 बजे तक पढ़ता है, 6 बजे तक ऐसे। चलो नहीं, बच्चे ने अच्छा मेहनत की है तो कम से 3-4 महीने से बहुत ज्यादा मेहनत कर रखी है लड़के। बाकी उसका कैसा घर में कितना शेड्यूल क्या था, कितने बजे उठता है, कितने बजे सोता था? सोने का तो उसका है सर, सुबह 6 बजे 7 बजे सोता है, रात में सुबह तक पढ़ता है। सुबह तक पढ़ता है? हाँ, चलिए बढ़िया बढ़िया। 10 बजे साढ़े 10 बजे ऐसे जगा देते हैं और फिर उस टाइम से वो पढ़ाई में ही लग जाता है। 3 घंटा 4 घंटा बहुत हो। तो आपने कैसे बच्चों का टाइम मैनेजमेंट किया है या नजर रखा बच्चों पे पढ़ रहा है? टाइम मैनेजमेंट उनका रूम अलग कर दिया है और वो पढ़ने में अपना मतलब कोई डिस्टर्बिंग नहीं, कोई आता है जाता है घर में, इससे कोई मतलब नहीं उनको। बाकी पेरेंट्स को आप क्या कहना चाहोगे, बच्चों पे कितना नजर रखना चाहिए, कैसे ध्यान देना चाहिए, क्या नजर तो यही रखना चाहिए बच्चों को, जो कोई गलत काम ना करे। बाहर जाते हैं तो उनका ध्यान रखे, भाई क्या कर रहे हैं क्या नहीं है, कैसे दोस्तार हैं उनके। पढ़ाई लिखाई लेके कैसे प्रेशर देना चाहिए नहीं देना चाहिए? पढ़ाई लिखाई के लिए देखिए, बच्चा खुद इन्वॉल्व नहीं हो उसमें पढ़ने में तो प्रेशर करके कोई मतलब नहीं है। बच्चे के मतलब वो तो दिखने से मालूम पड़ जाता है बच्चों को, जो भाई है कुछ दम है बच्चे में पढ़ने में, उसी हिसाब से मतलब प्रेशर करने चाहिए आदमी को। चलिए चलिए, थैंक यू। ભણવામાં એને તો બાયોલોજી છે આ તો એને ઉચ્ચા માટે જ આ પરીક્ષા આપે છે જીની જઈને એને જી હારે બહુ મતલબ નથી ઓકે સર પણ તોય કે મારો ઉત્સાહ વધે અને સારા માર્ક્સ આવ્યો હોય તો કદાચ નીટમાં એમાં આમ તેમ થયું હોય તો આ લાઈન પરીક્ષા આપેલી હોય તો આગળ આ લાઈનમાં વધવા થાય. ઓકે ઓકે તો ટાઈમ શેડ્યુલ શું હતું તમારા છોકરાને, એટલે ટાઈમ ભણવામાં ટાઈમ કઈ રીતે આપતા હતા? ભણવામાં બસ એ અલાર્મ મૂકી જતો ને અમને કહેતો મને આટલા વાગે જગાડજો ને એટલા વાગે જગાડતા ને એવું બધું કરતા. એટલે તમારું તે શું થાય, એટલે છોકરાને કઈ પૈસા આપવું હોય કે નહીં આપવું? છોકરાને પ્રેશર બિલકુલ નહીં આપવાનું, એને એના હાલ માટે કરવાનું, ખાલી ઉત્સાહ આપવાનો. બધા પાસ થાય તો સારું, નપાસ થાય તો બીજા ઘણા ઓબ્જેક્ટ છે, કુદરતે આપણા માટે સારું જ કર્યું હોય છે, આપણે કોઈ બીજી ફિલ્ડમાં મોકલતા એટલે નાપાસ કરાય છે, બાકી મનોબળ નહીં તૂટવા દેવાનું. બરાબર, મારું સારું છે. એટલે મેનેજમેન્ટ જે તમારે રહી ગયા છે એટલે મારા છોકરા પ્રમાણે એ સારું રહી ગયા છે. એનું હોય ને કોઈ જિંદગીનું સહેલું લોસ કે જી કે નીટ તો સહેલું તો નથી, પછી ઘણી લાઈફ લે છે. આપણે મેં 10 સ્ટાર આપ્યું હતા, સચિન તેંડુલકર 10માં ફેલ થયો હતો, અત્યારે ટોપ લેવલ નો છે ને ખેલાડી પ્લેયર. એવું કઈ ભણવાનું મહત્વ આપવાનું 100%, પ્રોત્સાહન આપવાનું, પણ છોકરું ગભરાય ને કોઈ સુસાઇડ કરે કોઈ બીજું વિચાર એવું ટેન્શન કોઈ દિવસ નહીં આપવાનું. બરાબર છે. એમ હમણાં જે જનરેશન જે ચાલે છે કે પૈસા આપે પછી છોકરા કોઈ દિવસ કોઈ છોકરા નહીં આપવાનું. ઓકે એવું તો નથી હોતું કે આ એક જ લાઈન છે. બરાબર, સારું. હા ઓકે કતાર ગામ થી આવું અહીંયા કોના માટે આવ્યો છે તમારો કોઈ? મારો છોકરો અત્યારે ભણે એક્ઝામ માટે આવ્યો. ઓકે ઓકે તો શું છે, એટલે ભણવાનો ટાઈમ શું હતો, એટલે એના ભણવાનો જે ટાઈમ હતું એ ટાઈમ કઈ પ્રમાણે? ટાઈમ તો અત્યારે ટ્યુશન જાય છે. ઓકે ટ્યુશનમાં સવારમાં પણ જાય, બપોર પછી પણ જાય. બે ટાઈમ. અત્યારે 12મું ધોરણ ચાલે છે. એટલે શેડ્યુલ હતું, એટલે ઉઠવાનું, એટલે એની ટાઈમ શેડ્યુલ તો સવારે ઉઠે 6 વાગે. ઓકે 6 વાગે ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય તો ચાલુ કરે એનું ભણવાનું જે કાંઈ પણ હોય. પછી ટાઈમ થાય સ્કૂલનો 9 વાગ્યાનો ટાઈમ છે, 9 થી 1 ટ્યુશન વિવે છે. બપોર પછીનો સમય, બપોર પછીનો સમય પાછો ટ્યુશન વિવે છે, ટ્યુશનમાં જ જવાનું. અત્યારે આજની એક્ઝામ છે, એક્ઝામ માટે અહીંયા આવ્યા છે. અમારા જે જનરેશન ચાલે છે એટલે છોકરા છોકરીને કોઈ પણ ભણે આપણા ઘરમાં એને પૈસા આપવો જોઈએ કે નહીં આપવો જોઈએ? પૈસા વાપરવા એની જરૂર પ્રમાણે. પૈસા પ્રમાણે એટલે પ્રેશરની તો કઈ જરૂર નથી. નથી. એની રીતે છોકરાઓ તૈયાર જ હોય છે. ઓકે ઓકે આપણે કઈ પ્રેશર આપવાની બહુ જરૂર આપણે નથી. જે હમણાં જનરેશન શીખવાડવું આપણે જરૂરી છે. બરાબર છે. હમણાં જે એના છોકરા છોકરીને પ્રેશર આપો પછી એ સુસાઇડ પ્રમાણે યા કઈ બીજી એક લાઈન જાય છોકરાઓ એમાં પણ એવું દબાણ આપવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી. એટલે દબાવમાં હોય તો છોકરા યા છોકરી બગડી જાય. એવું થઈ શકે ખરા, કારણ કે એને કઈ એવું લાગતું હોય કે ભાઈ મારું રિઝલ્ટ બરોબર નથી, મને ઘરે ખીજાય એવું લાગે છોકરાઓને. માની લો ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે એવું ને એને પ્રોત્સાહન આપવું પડે છોકરાઓ. ચિંતા ન કરતા એક્ઝામ નિરાતે આપો, જે તારું રિઝલ્ટ આવશે અમે એક્સેપ્ટ કરશું. માની લો સાહેબ, માની લો કોઈ છોકરા હોય, તમારા છોકરી યા છોકરી હોય, ઓછા ટકા આવી જાય, એક સપોઝ ધેટ, તો આમાં હું તમારો ફીડબેક શું હશે? એટલે તમે શું લાગે કે બીજી જગ્યાએ 100 બાળક હોય તો 100% તો એકદમ ક્લેવર ની હોય, કોઈ 50% બી લાવે, કોઈ 99 બી લાવે, તો આપણું બાળક કેટલો ડિપેન્ડ કરે છે માર્ક લાવો એ આપણને ખબર જ હોય. એટલે આપણે એને દબાણ ના કરી શકીએ, એને એ રીતે સહકાર આપવો પડે કે બેટા કઈ નહીં, એ પ્રમાણની કોલેજ સિલેક્શન કરશું આપણે.
બાળકને પ્રોત્સાહન આપવું પડે. અગર કોઈ અવળું પગલું બાળક ભરે તો આપણે પાછળથી બહુ ચિંતાનો વિષય. अच्छा मानी लो एक एग्जांपल हो तो इस कोई पेरेंट्स હોય અને છોકરો ફેલ થઈ જાય યા માની રિઝલ્ટ ઓછા આવે તો આ તમે શું કરો એટલે એને પ્રોત્સાહન માટે શું કરશો એટલે કોઈ છોકરા માટે કે ભાઈ આ વાત ન થાય પછી બીજી વાર ટ્રાય કરવો જોઈએ કે ટ્રાય ટ્રાય કરવી જ પડે. પરીક્ષા છે ને એ કોઈ જિંદગીનો કોઈ એવો માઇલસ્ટોન નથી કે પરીક્ષા પાસ કરશું તો જ સફળ થશે. આપણે ધીરુભાઈ અંબાણી, મુકેશ ને બધા છે, ધીરુભાઈ ને 7 ચોપડી ભણેલા છે, તો એની કંપનીમાં અત્યારે ભણેલા જોબ કરે છે. તો પછી બાળકના સ્કિલ ઉપર ને માઇન્ડ ઉપર ડેવલપમેન્ટ કરે કે પરીક્ષા જ એક વસ્તુ એવી નથી કે એમાં તમે રિઝલ્ટ લાવો તો સક્સેસ જાઓ. બરાબર. એ પછી બાળકનું માઇન્ડ એક પ્રકારનું હોય તો ઓછા ટકાવાળા પણ અત્યારે ઊંચી પોસ્ટ ઉપર છે. બરાબર. તો એને નેક્સ્ટ પરીક્ષા માટે પ્રોત્સાહન કરી શકીએ. ત્યાં એક જ પરીક્ષા નથી, આવતી પરીક્ષામાં તો વધારે મહેનત કરે. આપણા યુટ્યુબ ચેનલ પર પેરેન્ટ્સ જોઈએ છે છોકરા પર તમે શું કરશો એને માટે હું પ્રોત્સાહન આપશો એટલે છોકરા માટે છોકરાઓને પ્રેશર તો ન આપવું જોઈએ. છોકરાઓને કોઈ દબાણ ન આપવું પડે. છોકરાઓ કે આ એટલા ટકા આવવા જ જોઈએ, મારે એટલા જેટલા ટકા જોઈએ જ છે, આવું કોઈ પ્રેશર ન છોકરાઓને હોય. પ્રેમ માઇન્ડથી ભણો, આનંદથી ભણો. એ પેરેન્ટ્સ શું કરશે સાહેબ માની લો કોઈના છોકરા ઓછા હોય ટકા એને એડમિશન નહીં મળ્યો તો આમાં પેરેન્ટ્સ ને શું કરશે ભાઈ કીધું એ પ્રમાણે 100% તો ભાઈ એવું થવાનું નથી કે બધાને રિઝલ્ટ આવે બધા 100% આવે એવું તો થવાનું છે જ નહીં. એ પ્રમાણે બાંધછોડ કરવી પડે પછી આપણે એક્સેપ્ટ કરવું પડે. ઓકે થેન્ક યુ વલ્લભભાઈ ક્યાંથી આવ્યા સાહેબ મારા સાથે એટલે એમાં કોણ તમારા છોકરા મારા છોકરો છે. એટલે એની શેડ્યુલ શું થયું ભણવા માટે ભણવા માટે એને એન્જિનિયરિંગ એને છે કાળજી, એટલે એને એની રીતે જ મેં એને કીધું છે તને જે આવે ને એ રીતે જ તું એમાં ટાઈમિંગ કોઈ ભણવાનો ટાઈમિંગ શું હોય સવારમાં સવારમાં 5 વાગે ઉઠે, બરાબર એટલે 5 વાગે ઉઠીને થોડીક પહેલા કસરત કરે છે. થોડુંક એને સ્પાઇસ નો પ્રોબ્લેમ છે ને એટલા માટે પછી વાંચે સવારે ને 8 વાગે સ્કૂલે જાય, પછી 5 વાગે ઘરે આવે. દરરોજ ને ટાઈમિંગ છે ભણવાનું ટાઈમિંગ એટલે ભણવાનો 8 થી 5. 8 થી 5 તમે હમણાં જે જનરેશન ચાલે છે હમણાં માનસિકતા જે ચાલે છે પેરેન્ટ્સના કે માની લો કોઈ છોકરાને છોકરીના ઓછા માર્ક આવે તો પ્રોત્સાહન આપવું જોઈએ કે આગળ વાર ટ્રાય કરશો યા ડ્રોપ આઉટ કરશો નહીં, એ તો એને મેં પહેલેથી જ કીધેલું છે. આપણે કોઈ જાતનું પ્રેશર નથી કરવાનું. તને જે રીતે તારી કાળજી પ્રમાણે તું જે વસ્તુ જેટલા માર્ક લાવીશ ને એટલે આપણે મંજૂર છે. બરોબર. તો કોઈ રીતનું આપણે છોકરાઓને કે છોકરીઓને કોઈ રીતનું પ્રેશર આપવાનું આવતું નથી. એની રીતે જ એને કાળજી હોય જ તે કે આપણે આગળ ભણવું છે, આપણે આગળ શું બનવું છે એને રીતે જ કોશિશ કરતા જ હોય, એની આપણે મહેનત જોતા જ હોય. એની ઉપરથી જ આપણને એમ થાય કે નહીં એની રીતે જ એને ભણવા દેવાય એમ. હમણાં જે ઘટના બને છે કે કોઈ સ્ટુડન્ટ મારી તો ફેલ થઈ જાય આને એડમિશન નહીં મળે કે ગલત થઈ કે સુસાઇડ કરે યા કે પણ થાય તો આમાં વિશે તમે શું કરશો? નહીં, એ તો પોતાના વાલીને જ જોવું પડે. બરાબર કે બાળકોને આપણે એને રીતે પ્રેરણા આપવી જોઈએ કે તું તારી રીતે મહેનત કર. બરોબર. જે આવશે એ આપણે આ વખતે નહીં આવે તો આગળ ભણીશું પાછા એ રીતનું. ઓકે થેન્ક યુ ઓકે સર તમારું નામ? જગદીશભાઈ ક્યાંથી આવ્યા સાહેબ? વરાછાથી. એટલે અહીંયા કોના માટે આવ્યા છે એટલે બેબલીને લઈને. હા, ઓકે. હમણાં જે કન્ડિશન જે ચાલે છે ભણવાનું એટલે ટાઈમ શું આપ્યા ભણવાનું એની પ્રક્રિયા શું છે તમારા છોકરાને તમારો ટાઈમ કેટલા કલાક? 18 કલાકનો ટાઈમ આપેલો છે. ઓકે ઓકે ઓકે. તો એની ટાઈમિંગ 18 કલાકની જે છે તમને શું લાગે છે એની રિઝલ્ટ 100%. તો તમારી જે આશા છે મતલબ તમારા છોકરા પર માની લો હમણાં જે ઘટના ડે પર ડે થાય છે કે કોઈ ઓછા આવે કોઈ છોકરાને છોકરીને ગલત દિશામાં કામ કરી શકે છે એટલે સુસાઇડ કર્યા કોઈ એના વિશે હું કોઈ બિલકુલ નથી કરે એવું છોકરો. એને મગજ ઉપર યાર લે જ નહીં કઈ. એક કદાચ એટલે ગમે એવું પેપર ગયો એને પૂછો કે બસ ગયો જે આવવાનું તો આવી ગયું, કોઈ મગજ ઉપર ડિપેન્ડ નહીં કરે. ગમે એવું પેપર જશે તો પેરેન્ટ્સ શું કરશે સાહેબ? માની લો કોઈ છોકરાના ઓછા ટકા આવે તો તમે શું કાંઈ નહીં, બીજા ઓપ્શન ઘણા છે ને એની પાસે. બરાબર છે. ઓપ્શન આની પાસે ઘણા કા JEE એક તો નથી, આની પાસે એની પાસે ઘણા ઓપ્શન છે. બીજા ગમે તે એમાં એડમિશન લઈએ કે નહીં, આની પાસે NIT છે, ઘણી કોલેજોમાં ગમે ને બીજે એડમિશન લઈ લે. અને એને કોઈ ફિક્સ એવું તો છે જ નહીં કે લેવું જ તેવું. એટલે તમે એ પણ કહી શકો છો કે ઓછા ટકા પણ બીજી લાઈન છે એ નામે તમે ચૂઝ કરી શકો છો. ઓકે સર તમારું શું નામ? મારું નામ અલ્પેશ પટેલ છે. એટલે ક્યાંથી આવ્યા સર? હું વલસાડમાં રહું છું. અમે રહેવાસી ઉત્તર ગુજરાતનો છું. ઉત્તર ગુજરાત. તો અહીંયા કોણ છે તમારો એક્ઝામ? મારો છોકરો છે. છોકરો છે.
એને સાહેબ દરરોજની ટાઈમિંગ હતું કે ભણવાનું day by day. ફૂલ ડે સ્કૂલમાં ભણતો હતો બરાબર. એટલે સાંજે 4:30 વાગે ઘરે આવે ને સવારે 6:30 જાય સ્કૂલમાં. 4:30 આવીને નાસ્તો કરી અને પાછો ભણવા બેસી જાય. દરરોજના એટલે ટાઈમ જોવા જાઓ તો કેટલા કલાક ભણે? એને ભણવાનું તો એવું છે કે રાત્રે 12 વાગે સુઈ જાય, સવારે પાછો 5 વાગે ઉઠે ને એ જોઈને પાછું 6:30 સ્કૂલમાં જવાનું. એટલે ભણવામાં એનું 7 કલાક જેવું મળી જાય છે. માં જે હમણાં રિઝલ્ટ માનો તો કોઈ પેરેન્ટ્સ ના છોકરા એ છોકરી ભણે મારે ઓછા ટકા આવે તો એને ક્યાં કન્ટિન્યુ એજ્યુકેશન રાખવા જોઈએ કે સ્ટોપ કરવો જોઈએ? માની લો કોઈને ઓછા આવે, એડમિશન નહીં થાય તો એમાં વિશે તમે શું કહો? ટકા ઓછા આવે, છોકરો ફેલ થાય તો બી હોય. હું મારા છોકરાને કીધું જો તારા ફાધર છે ને એ હાલ કોમર્સ કરેલું, ટકા ઓછા આવ્યા વત્તા આગળ હું ભણ્યો, બીકોમ બી કરેલું, પણ એવું ગભરાવાનું જરૂર નહીં. આજે હું મારી સેલરી હાલ મારા ધંધાના કારણે હું મારી કમાણી એટલી ઊંચી છે, તકલીફ નથી. જીવનમાં કોઈ અશક્ય વસ્તુ નથી. એટલે ફેલ તો થાય તો બી તકલીફ નહીં, ડરવાનું નહીં. બસ જિંદગી તો આસાન જ છે, તમારા વચ્ચેથી જીવવી પડે. બહુ ઓછા થાય પેરેન્ટ્સ એ સપોર્ટ કરે કે આપણા પોતાના સ્ટુડન્ટ બીજાના સ્ટુડન્ટ સપોર્ટ કરે કે ભાઈ ફેલ થાય યા પાસ થાય તમે સપોર્ટ કરો. પણ બીજા કોઈ છોકરાએ મારું ફેલ થાય તો હમણાં જે જનરેશન જે ચાલે છે એ ગલત કદમ ઉઠાવી દે એટલે સુસાઇડ કરી દે, તો એમાં વિશે તો હું કહું છું સાહેબ. એ સુસાઇડ ને આપઘાત જેવા એ વસ્તુ કરાય જ ના. એ બધા ડરપોક માણસના કામ છે. બરાબર. આના માટે તમારે છે ને ટકા ઓછા બી આવે અને ફેલ બી થાય ને તો ગભરાવાની જરૂર નથી. આમાં આ વસ્તુ કેવી, ઇન્ડિયામાં હાલ એટલી નવી સ્કીલો ખુલી છે ને કે તમે કોઈ બી જગ્યાએ તમારો સ્કોપ એવું નહીં કે તમે 12 સાયન્સ ભણો છો બરાબર, તમે ફેલ થાય પણ તમારી અંદર એવી કોઈ એન્જિનિયરિંગની સ્કિલ હોય ને તમે એને બી મોટિવેશન તમે ધંધાના સ્વરૂપમાં ડેવલપ કરી શકો. એટલે ફેલ થવું એ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી. તમારી અંદરની સ્કિલ છે ને એ બહાર કાઢવી જરૂરી છે. બસ એ જ મહત્વનું છે. એટલે આ દેશમાં કોઈ ગભરાવાની જરૂર નથી. સ્કિલ તમે ડેવલપ કરો. થેન્ક યુ. વિપુલ ભાયાણી ક્યાંથી આવે સર? વરાછાથી. અહીંયા કોણ મારી છોકરી છે. છોકરી છે? એના છોકરી સાહેબ તમે રોજને એની ભણવાનું ટાઈમિંગ શું હતું? એટલે ટાઈમિંગ સાંજના રાતના 12-1 વાગ્યા સુધી વાંચે, પછી સવારમાં 4 વાગ્યે જાગી જાય છે. 4 વાગ્યા જાગીને વાંચવા મળે, પછી સ્કૂલનો ટાઈમ થઈ જાય છે, 8 વાગ્યે સ્કૂલે જતી રહેશે. દરરોજની આ જ ટાઈમ આ જ ટાઈમ છે. અને એને હું ઘણી ફેરી એમ કહું છું કે તું સુઈ જા, ઘડીક આરામ કર, તોય તે એની જાતે જાગીને કરી લે છે બધું વાંચવાનું ને બધું કામ કરે. ઓકે. તો અમારા જે હમણાં પ્રેઝન્ટ ટાઈમમાં જે પ્રક્રિયા ચાલે છે કે છોકરાને ઓછા ટકા આવે તો એને પેરેન્ટ્સ પેલા એટલે ખીજાય કે એ ભાઈ તું ના ખીજાવે કોઈ વસ્તુ થતી જ નથી. કોઈ પણ પ્રોબ્લેમ છોકરામાં જે ટેલેન્ટ હશે ને એ આવી જ જશે સામને. હમણાં પ્રેઝન્ટ ટાઈમ જે કન્ટિન્યુ ચાલે છે હમણાં એ જનરેશન જે ચાલે છે કે છોકરા છોકરીને પેરેન્ટ્સ યા કોઈ પણ બોલી દે કે આ ઘાત કરીને પ્રયાસ કરે છે, તો આમાં વિશે હું કહું? પ્રેસ કર્યો કોઈ દિવસ ફૂલ ફોર્સ કરશો તો કોઈ દિવસ થવાનું જ નથી ને. એનામાં જે છે એ જ થવાનું છે. એનામાં જે હોશિયાર છે તમે કોઈ પણ સ્કૂલમાં અત્યારે ટકાવારી બધા લાવે છે તો કોઈ સારા ઘરના છોકરા થોડાક લાવે છે, બધા નાના ઘરના લાવે છે ને. એને કોઈ પ્રેસ કોઈ ફોર્સ જ નથી કે તમે ભણો કે એવું કઈ. ઓછા ટકા આવે ત્યારે પણ તમે સર્ટિફાઈડ છો એટલે હા, સર્ટિફાઈડ છે. જે ટકાવારી માન્ય જ નથી. આપણા છોકરામાં ટેલેન્ટ જે હોય એ જ આવવાનું છે. ઓકે થેન્ક યુ. વેલકમ.